ભવનાથ પોલીસ સ્ટેશન વિસ્તાર જૂનાગઢથી ચોરી કરેલ રિક્ષા સાથે બે ઇસમોને ઘોઘા રોડ પોલીસ ટીમે પકડી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ ભાવનગર તથા ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ હાલમાં બનતા મિલકત વિરુદ્ધના ગુનાઓ વહેલી તકે ઉકેલી લેવા સૂચના કરતા જે અનુસંધાને ભાવનગર સિટીના નાયબ પોલીસ અધિક્ષક આર સિંઘાલ સાહેબના સીધા માર્ગદર્શન મુજબ ગઈકાલે 19/9/2024 ના રોજ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર AN દેસાઈના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો સાંજના સમયે ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સૂચના મુજબ પેટ્રોલિંગમાં હતા. તે સમયે પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રભાઈ બરબસિયા તથા પોલીસ કોન્સ્ટેબલ જોરસંગભાઈ મકવાણાને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદારથી સંયુક્ત બાતમી હકીકત મળી હતી કે અઠવાડિયા પહેલા જૂનાગઢ શહેર ભવનાથ વિસ્તારમાંથી અતુલ 3-વ્હીલર રિક્ષા ચોરી કરનાર સિસ્સરના બે ઇસમો થોડી વારમાં ચોરી કરેલ રિક્ષા સાથે રૂપાણી સર્કલ તરફ આવવાના છે, જેથી વોચમાં રહેતા રાજકોટ પાસેની અતુલ કંપનીની 3-વ્હીલર રિક્ષા રજિસ્ટર નંબર GJ03AZ8864 જેની કિંમત ₹50,000 સાથે મળી આવતા તેઓના વિરુદ્ધમાં BNSS કલમ 35 મુજબની કાર્યવાહી કરી આરોપીઓના નિવેદનના આધારે એક ચોરાયેલ મોબાઈલ પણ શોધી કાઢવામાં આવ્યો છે, જે અંગેની આગળની તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ દીપકભાઈ લાધવાએ હાથ ધરી છે. રિપોર્ટર ફિરોઝ મલિક, જનાતીસ ન્યૂઝ, ભાવનગર.